તો લોકસભા ચૂંટણીને હવે જૂજ સમય બાકી છે ત્યારે આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે। તેમ છતાં સાવલીના નગરના જાહેર માર્ગો અને રસ્તાઓ પર રાજકીય પોસ્ટરો જોવા મળી રહ્યા છે। ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે ત્યારે સાવલીમાં દરેક જગ્યાએ સરકારની ઉપલબ્ધિના બેનરો અને પોસ્ટર હજુ ત્યાંના ત્યાં જ જોવા મળી રહ્યા છે। કેન્દ્રમાં રહેલ ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી પૂર્વે આચારસંહિતા લાગુ કરવામાં આવી છે, જેની નિયમાવલી અનુસાર દરેક પક્ષના ઉમેદવાર કે પક્ષ તેમની પાર્ટીના વિકાસના કે ગમે તે ઉપલબ્ધિના બેનરો નિયમ અનુસાર તાત્કાલિક ધોરણે હટાવી લેવાના હોય છે। ત્યારે સાવલીમાં ચૂંટણી પંચના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા। મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષો આચારસંહિતાની પરવા કર્યા વગર ખુલ્લેઆમ જાહેર રસ્તા ઉપર લગાવી રહ્યા છે ત્યારે જે પ્રશાસન જે સ્થાનિક પ્રશાસન અને સાવલી પોલીસ હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે। લોકસભાની ચૂંટણી ગુજરાતમાં જાહેરનામું બહાર પડ્યા પછી આ અમારી બીજી વાર ચૂંટણી પંચને ફરિયાદ છે કે જાહેર જગ્યાઓ પર ભારતીય જનતા પાર્ટીના હોર્ડિંગ્સ ને બોર્ડ્સ ને બેનર્સ લગાવવામાં આવે છે। આજે બી ગિરધરનગર ચોકડી પર જે સૌથી વધારે અવર જવર છે એ જગ્યા પર મોર ટુ દેન હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યું છે। તો મારે એવું પૂછે સત્તા પક્ષની આગળ ચૂંટણી પંચ બી નમી ગયેલું છે શું? ચૂંટણી પંચ આ બનાવને લઈને કોઈ સખ્ત કાર્યવાહી ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કે અધિકારીઓ સાથે કરશે કે નહીં એ અમારી માંગણી છે। લોકસભાની ચૂંટણી ગુજરાતમાં